તો હવે કોઈ પણ ખેડૂત વ્યક્તિ છે તેમના નામે ખેતીની જમીન ચાલે છે. હવે તે ખેડૂત વ્યક્તિ છે તે ખેતીની જમીનને વેચાણ કરવા માંગે છે. હવે કોઈ પણ ખેડૂત વ્યક્તિએ તે ખેતીની જમીન ખરીદી પણ લીધી, પરંતુ ખરીદી લીધા બાદ તેની અંદર પ્રશ્નો ઉપસ્થિત થાય છે. તો કેવી રીતના પ્રશ્નો? કે કોઈ પણ ખેડૂત વ્યક્તિ છે જે ઉંમરલાયક છે, જેમના લગ્ન થઈ ગયા છે અને તેમના વારસદારો છે સીધી લેડીના, તો તેના ઘરની અંદર કદાચ ભગવાન ન કરે અને ડખા હોય તો કેવા પ્રશ્નો બની શકે હું આપને સમજાવું. તો કે કોઈ ખેડૂત વ્યક્તિએ તેની જમીન વેચાણ કરી. હવે વેચાણ કરી દીધા બાદ હિન્દુ વારસા અધિનિયમ મુજબ કોઈ પણ વારસદારો છે તે વાંધો ઉપાડી શકે છે એ બાબતે કે તે ખેતીની જમીનની અંદર તેમનો હક રહેલો છે અને તેમનો હક તેમને મળેલો નથી. એ માટે તે વ્યક્તિ એક સાદી અરજી આપે મામલતદારને, તો તમારી જમીન છે તે તમારાથી છીનવી અને મૂળ સ્થિતિ એટલે કે જેમની પાસેથી તમે ખેતીની જમીન લીધી છે તેમના નામે ફરીથી દાખલ થઈ જશે.